નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે. જે સંતાન પોતાના મા બાપ પાસેથી છળ કપટ કરીને રૂપિયા અને સંપત્તિ પડાવી લે છે અને પોતાના મા બાપને ઓળખવાનો પણ ઇનકાર કરી દે છે, તેવા સંતાનોની કેવી હાલત થઈ છે તે દર્શાવતી આજની કહાની નાના મોટા દરેક વ્યક્તિએ અચૂકથી સાંભળવી જોઈએ. આજની કહાનીમાં આપણે કુદરતનો એવો ન્યાય જોઈશું કે જે તમે જીવનમાં ક્યારેય પણ નહીં જોયો હોય. આજની કહાની સાંભળ્યા બાદ તમે તમારી આંખોના આંસુ નહીં રોકી શકો. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. શારદાબેનનું મન આજે ખૂબ જ વ્યાકુળ હતું. તેઓ વારંવાર પોતાના દીકરાને ફોન લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ સામેથી કોઈ જવાબ નહોતો મળી રહ્યો. તેમણે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ કોઈએ પણ ફોન ઉઠાવ્યો જ નહીં. આખરે પરેશાન થઈને ફોન મૂકીને ઉદાસી ભર્યા અવાજમાં તેમણે પોતાની દીકરીને કહ્યું, શું તારો મોટો ભાઈ એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે આટલા બધા ફોન કર્યા પછી પણ તે જવાબ નથી આપી રહ્યો? ત્યારે પોતાની માને હિંમત આપતા સુલેખા બોલી, અરે માં, તું પણ હદ કરું છું. જ્યારે ભાઈને ફોન એકવાર ન ઉઠાવ્યો હોય તો વારંવાર ફોન કરવાની શું ફાયદો થાય? વગર કારણે તું પણ પરેશાન થઈ રહી છો અને ભાઈને પણ પરેશાન કરી રહી છો. અને પછી ગુસ્સામાં આવીને ભાઈ કંઈક બે શબ્દો તને કહી દેશે તો તારી આંખોમાંથી આંસુ વહેવા લાગશે. અરે, આ સમયે તે પોતાના કામમાં વ્યસ્ત હશે, તેમને કેટલું બધું કામ રહેતું હશે, અને એવામાં તે પોતાનું કામ જોશે કે તારી સાથે ફોન પર વાત કરશે. હા સુલેખા, વાત તો તે એકદમ સાચી કહી. બિચારો મારો દીકરો કેટલું બધું કામ કરે છે, તેને સમય જ નહીં મળતો હોય. હવે હું તેને વારંવાર ફોન કરીને પરેશાન નહીં કરું. જ્યારે તેને સમય મળશે ત્યારે તે સામેથી જ ફોન કરી લેશે. આટલું કહીને શારદાબેન જમવાનું બનાવવા માટે રસોડામાં ચાલ્યા ગયા. શારદાબેન તે દિવસે યાદ કરવા લાગ્યા જ્યારે તેમના દીકરા હિરેનનો જન્મ થયો હતો. શારદાબેન અને તેના પતિ કમલેશભાઈની ખુશીનું કોઈ પણ ઠેકાણું જ ન હતું. તેમની વર્ષોની ઈચ્છા પૂરી થઈ. લગ્નના 10 વર્ષ બાદ તેમને માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, પરંતુ તે ખુશી પણ શોકમાં બદલાઈ ગઈ જ્યારે તેમને એ ખબર પડી કે તેમના દીકરાના બંને પગ સંપૂર્ણ રીતે વિકસિત નથી થયા. આ સાંભળી પતિ પત્ની બંનેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. ડોક્ટરે જણાવ્યું કે કદાચ ભવિષ્યમાં તેમનો દીકરો પોતાના પગથી ચાલી પણ નહીં શકે, પરંતુ સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે જો તમારા બાળકને યોગ્ય સારવાર પણ સારી દેખભાળ મળે તો કદાચ તેમના પગમાં જીવ પાછો પણ આવી શકે છે. ત્યારબાદ હિંમત કરીને શારદાબેને નિર્ણય લીધો કે તેઓ પોતાના દીકરાની સેવા કરવામાં દિવસ રાત એક કરી દેશે. આ કારણથી તેમણે પોતાની સરકારી નોકરી પણ છોડાવી દીધી અને સંપૂર્ણ લગનથી તેઓ પોતાના નાના દીકરા હિરેનને સંભાળ રાખવા લાગ્યા. અને બીજી બાજુ કમલેશ પણ ઓવરટાઈમ કરીને પોતાના દીકરાની સારવાર માટે પૈસા ભેગા કરવા લાગી ગયા. દેશની સૌથી મોટી હોસ્પિટલમાં લઈ જઈને તેમણે પોતાના દીકરાની સારવાર કરાવી. ભગવાનની કૃપા અને મા બાપની તપસ્યાના ફળ સ્વરૂપે એવું બન્યું કે તેમનો દીકરો 2-3 વર્ષમાં જ તે તંદુરસ્ત થઈ ગયો. જાણે માતા પિતાને દુનિયાની બધી જ તે ધન દોલત મળી ગઈ. ત્યારબાદ તેમના ઘરે તેમની દીકરી સુલેખાનો જન્મ થયો. દરેક મા બાપની જેમ શારદાબેન અને કમલેશભાઈના પણ સપનાઓ હતા કે તેમના સંતાનો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરે અને તેમનો દીકરો પગભર થાય. ભલે તેના માટે તેમણે મન મારીને ગુજરાન કેમ ન ચલાવવું પડે. આખરે દીકરો ઘડપણમાં અમારો સહારો બનશે, આવો વિચાર કરીને
તેમણે પોતાના દીકરાને સફળતાના શિખર પર પહોંચાડવા માટે કોઈ પણ કસર બાકી નહોતી રાખી. એક દિવસે પોતાના દીકરાને સફળ બનવાનું તેમનું સપનું પણ પૂરું થઈ ગયું. પરંતુ થોડા સમય બાદ કમલેશભાઈએ હૃદય રોગના હુમલાના કારણે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. ભૂતકાળની યાદોમાં ખોવાયેલા શારદાબેને ભૂલી ગયા હતા કે તેમણે ગેસ પર દૂધ ગરમ મૂકેલું હતું. ત્યારે સુલેખા અંદર આવી અને બોલી, અરે માં, તું ક્યાં ખોવાઈ ગઈ છે? બધું જ દૂધ ઉકળીને નીચે ઢોળાઈ ગયું છે. શારદાબેન તરત જ ઢોળાયેલું બધું દૂધ સાફ કરવા લાગ્યા અને ત્યારે જ ફોનની રિંગ વાગવાનો અવાજ સંભળાયો. અરે માં, તારા લાડલા દીકરાનો ફોન આવ્યો લાગે છે. આવું કહીને સુલેખા દોડીને ગઈ અને ફોન ઉઠાવીને તેણે સ્પીકર મોડમાં ચાલુ કરી દીધો. હજુ તો તેણે હેલો જ કહ્યું હતું અને સામેથી હિરેન ગુસ્સામાં બોલ્યો, તમને શું પરેશાની છે? તમે વારંવાર ફોન કરીને મને પરેશાન કેમ કરતા રહો છો? તમારે તો કંઈ પણ કામ નથી. તેનો મતલબ એ નથી કે બાકી બધા લોકો પણ ખાલી બેઠા હશે અને તમારા ફોનની રાહ જોતા હશે. હવે તમે કંઈ બોલશો કે ફોન મૂકી દઉં? પોતાના ભાઈનું આવું વર્તન જોઈને સુલેખા હેરાન રહી ગઈ અને પછી તે બોલી કે તમે મને કંઈ બોલવા દેશો ત્યારે હું બોલીશ ને. આ સાંભળીને હિરેન ચૂપ થઈ ગયો. પછી સુલેખાએ કહ્યું કે મારે કોઈ પણ કામ ન હતું, પરંતુ માં તો આખરે માં છે ને, એટલા માટે તમારી ચિંતા તેને થયા કરે છે. પરંતુ તમારો આવો વ્યવહાર જોઈને તે માનવા તૈયાર જ નથી થતી કે હવે તેમનો દીકરો તેમનો નથી રહ્યો. ત્યારે શારદાબેન તેના હાથમાંથી ફોન ખેંચીને કહેવા લાગ્યા, આ કેવી વાત કરી રહી છે સુલેખા? તને વિવેક છે કે નહીં? પોતાના મોટા ભાઈ સાથે કોઈ આવી રીતે વાત કરે છે? જા, અહીંથી જતી રહે. પોતાની આંખોમાં આંસુ લઈને સુલેખા ત્યાંથી ચાલી ગઈ. ત્યારબાદ શારદાબેન ફોન પર પોતાના દીકરા સાથે વાત કરવા લાગ્યા. ત્યારે હિરેન ગુસ્સામાં બોલ્યો, માં, સુલેખાનું મોં હવે કંઈક વધારે જ ચાલવા લાગ્યું છે. નાના મોટા સાથે કેવી રીતે વાત કરવી, તેને કેવી રીતે વિવેક નથી રહ્યો. પછી તે કહેવા લાગ્યો કે માં, મારી પૈસાની થોડી જરૂર છે. વાત જાણે એમ છે કે થોડા સમય પહેલા મેં ઘરનું રિપેરિંગ કામ શરૂ કરાવ્યું હતું અને થોડા દિવસોથી તમારી વહુની તબિયત પણ ઠીક નથી રહેતી. તેને પણ ડૉક્ટર પાસે લઈને જવાની છે. એટલા માટે મહિનાનું મારું બજેટ પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જો તમારાથી થઈ શકે તો મને થોડા પૈસાની વ્યવસ્થા કરી આપો. બાકી બધું હું જોઈ લઈશ. એકવાર ઘરનું રિપેરિંગ કામ થઈ જાય ત્યારબાદ હું તમને બંનેને મારી પાસે અહીં બોલાવી લઈશ. ત્યારબાદ આપણે બધા એક સાથે અહીં રહીશું. એટલા માટે તો ઘરનું રિપેરિંગ કરાવી રહ્યો છું. ત્યારબાદ શારદાબેન બોલ્યા, કંઈ વાંધો નહીં દીકરા, પૈસાની વ્યવસ્થા હું કરાવી દઈશ, પરંતુ તું એ તો જણાવ કે તારે કેટલા પૈસા જોઈએ છે અને કેટલા સમય માટે જોઈએ છે. પોતાની માની આ વાત સાંભળીને હિરેનને ગુસ્સો આવી ગયો અને બોલ્યો, આ કેવી વાતો કરો છો માં? કેટલા સમય માટે જોઈએ છે તેનો શું મતલબ છે તમારો? ત્યારબાદ શારદાબેન બોલ્યા કે દીકરા, હકીકતમાં હવે અમારી પાસે રહેવા માટે ફક્ત આ ઘર બચ્યું છે. તેના સિવાય અમારી પાસે કાંઈ પણ નથી. ત્યાં સુધી કે મારા સોનાના ઘરેણાં જે સુલેખા માટે મેં સાચવીને રાખ્યા હતા તે પણ હું તને આપી ચૂકીશું. ત્યારે તે મને કહ્યું હતું કે રીતુની માં એટલે કે વેવાણ ખૂબ જ ગરીબ છે અને તેમની સારવાર માટે તારે પૈસાની જરૂર હતી. દીકરા, તે મને ત્યારે કહ્યું હતું કે હું જલ્દીથી જ પૈસા પાછા આપીને બધા જ તે ઘરેણાં છોડાવીને તમને પાછા આપી દઈશ, અને તે જ હજુ સુધી મને આપ્યા નથી. દીકરા, તારી બહેન પણ હવે નાની નથી રહી, કોલેજમાં ભણી રહી છે. 2-4 વર્ષ બાદ તેના લગ્ન માટે પણ વિચારવું પડશે. અરે માં, તમે તે વાતની બિલકુલ ચિંતા ન કરો. તમારે કંઈ પણ કરવાની જરૂર નહીં પડે. હું બધું જ સંભાળી લઈશ. ફક્ત એકવાર આ ઘરના રિપેરિંગનું કામ પતાવી જવા દો. ત્યારબાદ
હું સૌથી પહેલા તમારા ઘરેણાં છોડાવી લઈશ અને બાકીની ઉધારી ધીમે ધીમે ચૂકવી દઈશ. પોતાના દીકરાની આ વાત સાંભળીને શારદાબેન બોલ્યા, ઠીક છે દીકરા, તારે કેટલા પૈસા જોઈએ છે? હું કંઈકથી ઉધાર પૈસા લેવા માટેની વ્યવસ્થા કરું છું. ત્યારે હિરેન બોલ્યો, માં, આ વખતે મને વધારે પૈસાની જરૂર છે. 8-10 હજાર રૂપિયાની તો મારું કામ નહીં ચાલે. આ વખતે મારે ઓછામાં ઓછા 5 લાખ રૂપિયાની તો જરૂર છે. દીકરાની આ વાત સાંભળીને શારદાબેન સ્તબ્ધ રહી ગયા અને વિચારવા લાગ્યા કે આટલી મોટી રકમની વ્યવસ્થા હું કેવી રીતે કરીશ. ત્યારે હિરેન બોલ્યો કે માં, તમે એક કામ કરો કે તમે તમારા ઘરને ગીરવે મૂકી દો. ઘરને ગીરવે રાખીને તમને સારા એવા પૈસા મળી જશે. પરંતુ ઘરને ગીરવે મૂકવાની વાત સાંભળીને શારદાબેને સ્પષ્ટ રૂપે ના પાડી દીધી અને તે બોલ્યા કે દીકરા, હવે તો ફક્ત અમારી પાસે આ મકાન જ છે અને આને જો ગીરવે મૂકી દીધું અને ફરી કરજ ના ચૂકવી શક્યા તો મારા હાથમાંથી આ મકાન પણ જતું રહેશે. પછી અમે ક્યાં ભટકતા રહીશું. ત્યારે હિરેન બોલ્યો, માં, તમે પણ હદ કરો છો. આવી સ્થિતિમાં હું ક્યારે નહીં આવવા દઉં અને તમારા દીકરા પર આટલો પણ વિશ્વાસ નથી. તમે સહેજ પણ ચિંતા ન કરો, હું છું ને. પોતાના દીકરાની વાતો આવીને શારદાબેને પોતાની પાસે બચેલી છેલ્લી સંપત્તિ પોતાના મકાનને ગીરવે મૂકી દીધું. તેના બદલામાં તેમણે 10 લાખ રૂપિયા મળ્યા અને સુલેખા પોતાની માને વારંવાર એ સમજાવતી હતી કે તમે ઘરને ગીરવી ના મૂકો. કાલે જ્યારે મોટા ભાઈએ પૈસા પાછા ન આપ્યા તો આપણે ક્યાં જઈશું. પરંતુ શારદાબેને પોતાની દીકરીની એક વાત પણ ન માની અને કહેવા લાગ્યા, મને મારા દીકરા પર પૂરો વિશ્વાસ છે. ના જાણે તું કેમ તારા મોટા ભાઈને ખોટો સમજી રહી છે. સુલેખા હજુ કાંઈ બોલે તે પહેલા શારદાબેન કહેવા લાગ્યા કે અરે, વધારે બહેસ ના કર. ઘરના નિર્ણય લેવા માટે હજુ ઘરમાં સૌથી વડીલ હું છું. હું હાજર છું. તું ચૂપ રહે એ જ તે સારું રહેશે. મુશ્કેલ સમયમાં હું મારા દીકરાને મદદ નહીં કરું તો બીજું કોણ કરશે. અને તેણે ત્યાં સુધી કહ્યું કે એકવાર ઘરનું કામ પૂરું થઈ જાય ત્યારે આપણે બંને તેની સાથે તેના ઘરમાં રહીશું. તારા લગ્નનો ખર્ચો પણ તે ઉઠાવી લેશે. શારદાબેને પોતાની દીકરીની એક પણ વાત માની નહીં અને ઘરને ગીરવી મૂકી દીધું. પરંતુ સુલેખા દ્વારા ઘરનું બધું સમજાવ્યા બાદ તેમણે તે બધી રકમમાંથી 5 લાખ રૂપિયા બચાવીને પોતાની પાસે રાખી લીધા. સુલેખા બોલી, માં, તમને ભાઈએ 5 લાખ રૂપિયા આપવાનું જ કહ્યું છે તો ફક્ત તમે 5 લાખ રૂપિયા જ આપો. બાકી વધેલા પૈસા તમે તમારા બેંક ખાતામાં જમા કરાવી દો. અને એક વાતનું ધ્યાન રાખજો કે એમને ક્યારેય પણ જણાવતા નહીં કે તમને કેટલા પૈસા મળ્યા છે. નહીં તો તેઓ કોઈકને કોઈક બહાનું કાઢીને બાકીના પૈસા પણ તમારી પાસેથી લઈ લેશે. શારદાબેનના ઘૂંટણમાં ઘણા સમયથી દર્દ થતું હતું. એટલા માટે તેમણે પોતાના દીકરાને ફોન કરીને કહ્યું કે દીકરા, જ્યારે તું પૈસા લેવા માટે અહીં આવ ત્યારે થોડા સમય કાઢીને આવજે. મારા ઘૂંટણનું દર્દ ખૂબ જ વધી રહ્યું છે. રોજનું આ દર્દ હવે સહન નથી થતું. તું અહીં આવ તો કોઈ પણ સારા ડૉક્ટર પાસે મારી આ સારવાર પણ કરાવી દેજે. આટલું જ કહેવાની વાર હતી કે હિરેન તેની પત્ની રીતુ સાથે બીજા દિવસે સવારે તેમની પાસે પહોંચી ગયો અને તે બંને મુસ્કુરાવીને પોતાની માને પગે લાગીને આશીર્વાદ લેવા લાગ્યા. ત્યારે રીતુ બોલી, માં, તમે પણ કોઈ પણ વાર અમારા ઘરે આવ્યા કરો. એ પણ તમારું જ ઘર છે ને. ત્યારે શારદાબેન કહેવા લાગ્યા કે વહુ, તું ચિંતા ન કરીશ. તમારા ઘરનું રિપેરિંગ કામ જ્યારે પૂરું થઈ જશે તો અમે પણ તમારા ઘરની તમારી સાથે રહેવા જઈશું. કેમ હિરેન, સાચું કહ્યું ને મેં? આટલી વાત સાંભળીને રીતુના ચહેરા પરની મુસ્કુરાહટ જાણે ગાયબ થઈ ગઈ અને હિરેનની તરફ તે જોવા લાગી. ત્યારે હિરેન ચહેરા પર જૂઠું હાસ્ય લાવીને બોલ્યો, માએ આપણા ઘરના રિપેરિંગના કામ માટે બધી જ રકમની વ્યવસ્થા કરી લીધી છે અને હવે જલ્દીથી ઘરનું રિપેરિંગ થઈ જશે. ત્યારબાદ તેઓ આપણી સાથે રહેશે. હિરેનનો આ ઈશારો સમજીને રીતુ પોતાના ચહેરા પર ખોટી મુસ્કાન લાવીને બોલી, અરે હા, તે ઘર તો
તમારું જ છે ને, અને જ્યાં સુધી ઘરમાં કોઈ વડીલ ન હોય ત્યાં સુધી તે ઘર કહેવાનું નથી. રીતુ જલ્દીથી રસોડામાં જઈને ચા નાસ્તો બનાવવામાં સુલેખાની મદદ કરવા લાગી અને બધું જ ટ્રેમાં મૂકીને લઈ આવી. ત્યારે હિરેન પોતાની માને કહેવા લાગ્યો કે માં, પેલા પૈસા તમે મને આપી દો, હું બેંક તરફ જઈ રહ્યો છું, મારે થોડું કામ છે, તમે મને પૈસા આપી દો, હું મારા ખાતામાં જમા કરાવી દઉં, જેનાથી તમારી ચિંતા પણ દૂર થઈ જશે. કેમ કે ગામડું હોય કે શહેર, બધી જગ્યાએ ચોરી થવાનો ખૂબ જ ડર રહેતો હોય છે. સુલેખાએ પૈસા ભરેલી બેગ પોતાની માને આપી દીધી. તેમાંથી શારદાબેને 5 લાખ રૂપિયા કાઢીને તેમના દીકરાના હાથમાં આપી દીધા. પૈસા જોઈને તે બંને એટલા બધા ખુશ થઈ ગયા કે જાણે તેમને સ્વર્ગ મળી ગયું હોય. હિરેન બોલ્યો, પરંતુ માં, ઘરને ગીરવે મૂકીને ઓછામાં ઓછા 8 થી 10 લાખ રૂપિયા તો તમને મળ્યા જ હશે, બાકીના પૈસા ક્યાં છે? ત્યારે શારદાબેન અને તેમની દીકરી સુલેખા એકબીજાનો ચહેરો જોતા રહી ગયા. ત્યારબાદ શારદાબેન બોલ્યા, હા દીકરા, 10 લાખ રૂપિયા મળ્યા હતા, પરંતુ સુલેખાના લગ્ન માટે થોડા પૈસા બચાવીને રાખેલા હતા, એટલા માટે તે બધા પૈસામાંથી 5 લાખ રૂપિયા હું તારી બહેનના લગ્ન માટે બેંકમાં જમા કરાવી દઈશ. 1-2 વર્ષમાં કોઈ સારો છોકરો જોઈને તેના લગ્ન પણ કરાવવાના છે ને. તું તો તારા પરિવાર સાથે સુખેથી જીવન જીવી રહ્યો છે. એકવાર એના લગ્ન થઈ જાય તો હું ગંગા નાઈ લઈશ. બસ આટલું જ તે બોલવાની વાર હતી કે હિરેન તરત જ ગુસ્સામાં બોલ્યો, માં, તમે તો મને એક જ ક્ષણમાં પારકો કરી દીધો. શું તમને મારા પર વિશ્વાસ ન હતો? હું પણ કેવી વાત કરી રહ્યો છું. જો વિશ્વાસ હોત તો આ પૈસા અત્યારે મારા હાથમાં તમે આપી દીધા હોત. ઠીક છે, કંઈ વાંધો નહીં. જ્યારે વિશ્વાસ જ નથી તો આ બધી વાતો કરવાનો શું ફાયદો? ત્યારે શારદાબેન બોલ્યા, અરે દીકરા, તું આ કેવી વાતો કરી રહ્યો છે? મને તારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. જો તું કહીશ તો બાકીના પૈસા પણ હું તને આપી દઈશ. જ્યારે મને જરૂર પડશે ત્યારે તારી પાસેથી માંગી લઈશ. ત્યારે હિરેન મીઠાશથી વાત કરવા લાગ્યો, હા માં, તમારા જ તે તો પૈસા છે ને, અમે તેને અમારી પાસે સંભાળીને રાખીશું. જ્યારે તમને જરૂર પડે ત્યારે માંગી લેજો. આવું કહીને હિરેને પોતાની મા પાસેથી 10 લાખ રૂપિયા લઈ લીધા અને બેંકમાં જમા કરાવવા માટે નીકળી ગયો. રીતુ પણ તેની સાથે ચાલી ગઈ. ત્યારબાદ સુલેખાએ પોતાની માને કહ્યું કે માં, મેં તમને બાકીના વધેલા પૈસા તમે મોટા ભાઈને આપતા નહીં, પરંતુ તે છતાં પણ તમે માન્યા જ નહીં. ત્યારે શારદાબેન બોલ્યા, તો શું થયું? એ તારો ભાઈ છે ને, પૈસા આપણી પાસે પડ્યા રહે કે તેની પાસે શું ફરક પડે છે? આવું કહીને શારદાબેન પોતાની રૂમમાં ચાલ્યા ગયા. બીજા દિવસે સવારે જ્યારે શારદાબેન ઊંઘમાંથી જાગ્યા ત્યારે તેમનો દીકરો અને વહુ પોતાની બેગ લઈને તેમની પાસે આવ્યા અને કહ્યું, માં, અમે હવે જઈએ છીએ. આ જોઈને શારદાબેન અને સુલેખા હેરાન રહી ગયા. ત્યારે શારદાબેન બોલ્યા, દીકરા, તું તો અહીં થોડા દિવસ રોકાવાનો હતો ને, મને ડૉક્ટર પાસે પણ લઈ જવાની છે ને, તું ભૂલી ગયો કે શું? ના માં, વાત જાણે એમ છે કે મારે થોડું જરૂરી કામ આવી ગયું છે. ના માં, વાત જાણે એમ છે કે મારે થોડું જરૂરી કામ આવી ગયું છે, એટલા માટે મારે તાત્કાલિક જવું પડશે, નહીં તો મને ઘણું બધું નુકસાન થઈ જશે. થોડા દિવસો પછી હું પાછો આવીશ અને તમને કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જઈશ. આવું કહીને તે બંને પોતાના ઘરે ચાલ્યા ગયા. પછી સુલેખા બોલી કે હું જાણતી જ હતી કે મોટા ભાઈ અહીં ફક્ત પૈસા માટે જ તે આવ્યા છે. પોતાનો મતલબ પૂરો થઈ ગયો એટલે ચાલવા માંડ્યા. સુલેખાની આ વાત સાંભળીને શારદાબેન વિચારમાં પડી ગયા. ધીમે ધીમે ઘણા મહિના પસાર થઈ ગયા. ક્યારેક શારદાબેન પોતાના દીકરા હિરેનને ફોન લગાવતા તો ક્યારેક સુલેખા, પરંતુ તે ક્યારેય પણ ફોન ઉઠાવતો જ ન હતો અને ભૂલથી પણ જો ફોન ઉઠાવી લે તો તે પોતે મીટિંગમાં છે કે પછી ગાડી ડ્રાઈવ કરી રહ્યો છે એવું બહાનું કાઢીને વાત ટાળી દેતો હતો. પછી હું તમને
ફોન કરીશ એવું કહીને ફોન મૂકી દેતો હતો. ક્યારેક રીતુને પણ ફોન કરતા તો સામેથી જવાબ આવતો કે તે હમણાં જ તે નહાવા ગઈ છે કે પછી તે કામથી બહાર ગઈ છે. આવું બહાનું કાઢીને તે વાત ટાળી દેતા. 2 મહિનાથી શારદાબેને મકાન ગીરવી મૂકીને જે પૈસા લીધા હતા તેના હપ્તા નહોતા ચૂકવ્યા અને તેમના લોકો પણ વારંવાર પૈસા માંગવા તેમના ઘરે આવતા હતા. હવે શારદાબેનની ચિંતા વધવા લાગી હતી, પરંતુ તેઓ કરતા પણ શું? પોતાના ઘર ગીરવે મૂકીને જેણે પોતાના બધા જ પૈસા આપી દીધા હતા તે દીકરો તેમની એક પણ વાત સાંભળવા માટે તૈયાર ન હતો. હવે જ્યારે શારદાબેનની પાસે કોઈ પણ રસ્તો ન બચ્યો ત્યારે તે પોતાની દીકરી સુલેખાને લઈને શહેરમાં જવા માટે નીકળી પડ્યા. 3 કલાકથી મુસાફરી થાકીને હારી ગયેલા બંને મા દીકરી હિરેનના ઘરે પહોંચ્યા અને દરવાજો ખટખટાવ્યો. જેવો જ તે દરવાજો ખુલ્યો તો તેમણે જોયું કે ત્યાં તો કોઈ બીજા જ તે લોકો રહેતા હતા. શારદાબેન અને સુલેખા તેમને જોઈને અંચબણમાં પડી ગયા. તેમણે હિરેન અને રીતુ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આ ઘર અમે ખરીદી લીધું છે. આના પહેલા આ જેમનું ઘર હતું તે લોકો અહીંથી બીજે શિફ્ટ થઈ ગયા છે. પરંતુ જ્યારે સુલેખાએ તેમને પૂછ્યું કે તે લોકો અત્યારે ક્યાં રહે છે ત્યારે તેમણે કહ્યું કે આ વિષયમાં તો એમને કોઈ પણ જાણકારી નથી. આ સાંભળીને શારદાબેન અને સુલેખા નિરાશ થઈ ગયા અને તેઓ પોતાના ખૂબ જ લાચાર મહેસૂસ કરવા લાગ્યા. તે શહેરમાં બીજા કોઈ પણ તેઓ ઓળખતા ન હતા, એટલા માટે તેઓ બીજે ક્યાંય પણ જઈ શકે તેમ ન હતા. પરંતુ સુલેખા હિંમત હારી નહીં. તેણે ફરીથી તેના ભાઈને ફોન લગાવ્યો, પરંતુ હજુ પણ હિરેને ફોન ઉઠાવ્યો જ નહીં. સુલેખા આસપાસના લોકોને પૂછવા લાગી, પરંતુ કોઈએ કાંઈ પણ ખબર ન હતી. થાકીને અને હારીને તે લોકો હજુ પાછા જઈ રહ્યા હતા. એટલામાં જ એક કુરિયર વાળો ત્યાં આવ્યો, જે હિરેનના નામનું પાર્સલ લઈને આવ્યો હતો. હિરેનને ત્યાં ન જોઈને તે પાર્સલ પર લખેલા નંબર પર ફોન કરવા લાગ્યો અને બોલ્યો, સાહેબ, હું તમારું પાર્સલ લઈને આવ્યો છું. તમે મને તમારું નવું એડ્રેસ જણાવી દો. હું ત્યાં આવી જાઉં છું. સુલેખાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેના દિમાગમાં એક આઈડિયા આવ્યો. તે કુરિયરવાળા ભાઈને કહેવા લાગી કે ભાઈ, શું તમે હિરેન સાથે વાત કરી રહ્યા હતા? ત્યારે કુરિયરવાળાએ તેમની સામે જોયું અને કહ્યું, હા, હું તેમની સાથે જ વાત કરી રહ્યો હતો. પરંતુ તમે આ બધું કેમ પૂછી રહ્યા છો? ભાઈ, હકીકત તેઓ મારા ભાઈ છે. આજે તેમનો જન્મદિવસ છે અને અમે તેમને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. એટલા માટે તેમને જણાવ્યા વગર અમે અહીં આવી ગયા. અહીં આવીને અમને ખબર પડી કે તેઓ તો બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે. જો તમે અમને તેમનું નવું એડ્રેસ જણાવી દેશો તો તમારી ખૂબ જ મહેરબાની થશે. તેમની વાત સાંભળીને કુરિયરવાળાએ એક કાગળ પર તેમને હિરેનની બિલ્ડિંગનું એડ્રેસ લખીને આપી દીધું. થોડી વારમાં શારદાબેન અને સુલેખા રિક્ષામાં બેસીને તે બિલ્ડિંગની સામે પહોંચી ગયા, જ્યાં હિરેને પોતાનો ફ્લેટ ખરીદ્યો હતો. હિરેનનો ફ્લેટ ખૂબ જ મોટી સોસાયટીમાં હતો, જ્યાં ઊંચી ઘણા બધા માળીના ઇમારતો બનેલી હતી. શારદાબેન આટલી ઊંચી ઇમારતો પહેલીવાર જોઈ હતી. તેઓ પોતાની દીકરીને કહેવા લાગ્યા કે હે ભગવાન, જો તો સુલેખા, આ ઇમારતો કેવી આકાશને સ્પર્શી રહી છે. જેવા જ તે બંને અંદર જવા લાગ્યા ત્યારે સિક્યુરિટી ગાર્ડ તેમને સોસાયટીની અંદર જવાથી રોકવા લાગ્યા અને કુરિયરવાળાએ તો ગાર્ડને પાર્સલ પકડાવી દીધું અને નામ જણાવીને જતો રહ્યો. પરંતુ તે માં અને દીકરી સોસાયટીની બહાર ઊભા હિરેનની રાહ જોવા લાગ્યા. કેટલીક વારમાં તો ગાર્ડને નામ જણાવીને કહ્યું કે મારા ભાઈને તમને ખબર આપી દો કે તેમની માં અને બહેન ગામડેથી આવ્યા છે. પરંતુ ગાર્ડે તેમને વાતો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. શારદાબેને જૂની સાડી પહેરેલી હતી અને સુલેખાએ સાધારણ સલવાર સૂટ પહેર્યો હતો. શારદાબેન
વારંવાર તે ઊંચી ઇમારતો તરફ જોઈ રહ્યા હતા. શારદાબેન સુલેખાને ગાર્ડને પણ હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા હતા કે તેમનો વિશ્વાસ કરે અને તેમના ભાઈ હિરેનને તેમના આવવાની સૂચક આપે કે પછી તેમણે અંદર જવા દે. પરંતુ ત્યારબાદ ગાર્ડે કહ્યું કે તમારા લોકોને કોઈ પણ કામ નથી હોતું. આટલી મોટી મોટી ઇમારતો જોઈને કામ માંગવા માટે આવી જાઓ છો, પરંતુ આ સોસાયટીમાં કામવાળી એમ જ નથી રાખવામાં આવતી. આ સોસાયટીમાં ઘરોમાં જે લોકો કામ કરે છે તેમનું સૌથી પહેલા પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે, ત્યારબાદ તેમને કામ પર રાખવામાં આવે છે. ત્યારે શારદાબેન બોલ્યા કે તમે આ કેવી વાતો કરી રહ્યા છો? શું હું અને મારી દીકરી તમને કામવાળી બાઈ દેખાઈ રહ્યા છીએ? અમે કોઈના ઘરે કામ કરવાવાળા નોકર નથી. મારો દીકરો આ બિલ્ડિંગમાં રહે છે, એટલા માટે જ અમે તેને મળવા માટે આવ્યા છીએ. આ વાત સાંભળીને ગાર્ડ હસવા લાગ્યો અને બોલ્યો કે તમારી હાલત જોઈને તો નથી લાગતું કે તમારો દીકરો આટલી મોટી બિલ્ડિંગમાં રહેતો હશે. ગાર્ડની આ વાતથી સુલેખાનો ગુસ્સો આવ્યો અને તે બોલી, તમે મારી મા સાથે આવી વાતો કેવી રીતે કરી શકો છો? શું તમને વાતનો કરવાનો વિવેક નથી? જો મારા ભાઈને એ ખબર પડી ગઈ કે તમે અમારી સાથે આ રીતે વાત કરી છે તો તે તમને નહીં છોડે. ત્યારે તે બિલ્ડિંગમાં રહેવાવાળા એક કાકા ત્યાં આવ્યા અને સુલેખાને પૂછવા લાગ્યા કે આખરે વાત શું છે. ત્યારે સુલેખાએ બધી જ વાત તેમને કહી સંભળાવી. ત્યારબાદ તે વૃદ્ધ કાકાએ ગાર્ડને કહ્યું કે જો કદાચ તે કહી રહી છે તો તેમનો ભાઈ આ બિલ્ડિંગમાં રહે છે, તો તમે માની કેમ નથી લેતા? ત્યારબાદ ગાર્ડે કહ્યું કે આ લોકોને જોઈને મને નથી લાગી રહ્યું કે તેમનો દીકરો આ બિલ્ડિંગમાં રહેતો હોય. પરંતુ તે વૃદ્ધ કાકાના વારંવાર કહેવા પર ગાર્ડ તેમને અંદર જવા દીધા અને શારદાબેને પોતાની દીકરી સાથે સોસાયટીની અંદર તો આવી ગયા, પરંતુ હવે ક્યાં જવું તે વિચાર કરીને તે બંને પરેશાન થઈ રહ્યા હતા. એક બિલ્ડિંગમાં જ ઘણા બધા મકાનો બનેલા હતા અને ન જાણે કેટલી બધી ઇમારતો ત્યાં ઊભી હતી. ત્યારે સુલેખાની નજર સામેથી આવી રહેલા તેમના ભાઈ હિરેન પર પડી. હિરેનની સાથે તેના કેટલાય મિત્રો પણ હતા. હિરેનને પોતાના ફ્લેટની બહાર પહોંચીને બેલ લગાડ્યો. હિરેનને જોઈને તરત જ સુલેખા પોતાની માને લઈને ત્યાં ઝડપથી પહોંચી ગઈ. તે જ સમયે દરવાજો ખુલ્યો. ત્યારે શારદાબેન દોડીને હિરેનની તરફ ગયા અને તરત જ પોતાના દીકરાને ગળે લગાડીને રડતા રડતા તે બોલ્યા, બેટા તું ક્યાં હતો? ક્યારથી હું તને શોધી રહી છું. શું તને ખબર છે કે સિક્યુરિટી ગાર્ડ અમને 2 કલાક સુધી બહાર જ રોકી રાખ્યા હતા અને તેણે મને કામવાળી બાઈ પણ કહી દીધું. તે નવું મકાન લીધું અને અમને જણાવ્યું પણ નહીં. ત્યારબાદ પોતાની સાડીના પાલવથી પોતાના આંસુ લૂછવા તે બોલ્યા કે ચાલ બધું છોડ, હવે તું જણાવ કે તું કેમ છે? શારદાબેન અને સુલેખા સવારથી જ આમ તેમ ભટકી રહ્યા હતા, જેને કારણે તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી અને તેમના કપડાં પણ ગંદા થઈ ગયા હતા. પોતાના મિત્રની સામે પોતાની માને આવી હાલતમાં જોઈને હિરેનનો પરસેવો છૂટી રહ્યો હતો. તેણે વિચાર્યું કે જો મારા મિત્રોને ખબર પડશે કે આ મારી માં અને બહેન છે તો મારા ઇજ્જતના ધજાગરા ઉડી જશે. એને સમજમાં નહોતું આવી રહ્યું કે તે હવે શું કરે. ત્યારે રીતુ કહેવા લાગી, શા માટે વગર કારણે તમે અમારા ગળે પડી રહ્યા છો? તમે લોકો કોણ છો? અહીં શું કરી રહ્યા છો? ત્યારે હિરેન બોલ્યો, કોણ છો તમે લોકો? જો તમે અહીં કામ માંગવા માટે આવી રહ્યા છો તો અમારા ઘરમાં પહેલેથી જ કામવાળી બાઈ રાખેલી છે. પોતાના દીકરાના મોઢેથી આ શબ્દો સાંભળીને શારદાબેનની હાલત જાણે કાપીને તો લોહી પણ ન નીકળે તેવી થઈ ગઈ. તેઓ સ્પર્ધા રહી ગયા અને તેમના દીકરા તરફ જોતા જ રહી ગયા અને તે વિચારવા લાગ્યા કે જે દીકરા માટે તેમણે આ બધું સુધી આટલો બધો ત્યાગ કર્યો હતો અને હવે કેવી રીતે તેમનો દીકરો આજે પોતાની માને જ તે ઓળખવાથી ઇનકાર કરી રહ્યો છે.
તેમની આંખોમાંથી જ તો જાણે આંસુઓનું ઝરણું ફૂટી પડ્યું. પછી સુલેખા આગળ આવીને પોતાની માના આંસુ લૂછવા લાગી અને ગુસ્સામાં બોલી, ભાઈ શું સાચે જ તે તમે નથી જાણતા કે આ કોણ છે? આ એ જ તે કમનસીબ માં છે જેણે તમારા જેવા નાલાયક દીકરાને જન્મ આપ્યો છે, પોતાનું આખું જીવન તમારા માટે સમર્પિત કરી દીધું. અને આ એ જ માં છે જેમના પ્રેમ અને વિશ્વાસને દગો આપીને તમે આજે આ આલિશાન સોસાયટીમાં રહી રહ્યા છો. સુલેખાના મોઢેથી આ વાત સાંભળીને હિરેન અને તેના મિત્રો હેરાનીથી તેમની તરફ જોવા લાગ્યા. પછી હિરેન બોલ્યો કે 2 પૈસાની તમારી ઓકાત નથી અને તમે મને જ્ઞાન આપી રહ્યા છો. જાણે ક્યાંથી આવી જાય છે. પોતાના પુત્રના મોઢેથી આવા અપમાનજનક શબ્દો સાંભળીને શારદાબેનની ધીરજ તૂટી ગઈ. તેઓ એક ડગલું આગળ વધ્યા અને પોતાના દીકરાના મોં પર જોરદાર થપ્પડ ચડી દીધી અને ગુસ્સામાં ચિલ્લાવીને તે બોલ્યા કે પોતાની બહેન બોલી કે તમારી હિંમત કેવી રીતે થઈ મારા પતિ પર હાથ ઉઠાવવાની? તેમના આટલું જ કહેવાની વાર હતી કે શારદાબેને તેને પણ એક જોરદાર થપ્પડ મારી દીધી. કાશ આ થપ્પડ મેં તને ત્યારે જ તે મારી દીધી હોત જ્યારે તે મારી પાસેથી મારા બધા જ ઘરેણાં લઈને વેચી દીધા હતા, પરંતુ એટલી બધી આંધળી થઈ ગઈ હતી કે મેં મારી દીકરીની એક પણ વાત સાંભળી નહીં. એ મને હંમેશા ચેતવણી આપતી હતી કે થોડા પૈસા પોતાની પાસે બચાવીને રાખો, પરંતુ મેં તારા જેવા નાલાયક પર ભરોસો કરીને મારું બધું જ તને આપી દીધું. કાશ મેં મારી મમતાને બાજુ પર મૂકીને તને બધું જ ન આપી દીધું હોત તો આજે મારી અને મારી દીકરીની આ હાલત ન થઈ હોત. ત્યારે હિરેન ગુસ્સામાં બોલ્યો કે તમે મને તે પૈસા આપીને કોઈ મોટું અહેસાન નથી કર્યું. જે કંઈ પણ તમે કર્યું છે એ તમારી ફરજ હતી. તમે કોઈ અનોખી માં નથી. બધા જ મા બાપ પોતાના સંતાનોને સફળ બનાવવા માટે ત્યાગ કરે જ છે. ત્યારબાદ શારદાબેન બોલ્યા, ઠીક છે દીકરા, તે અત્યાર સુધી મારો પ્રેમ જોયો છે પરંતુ ગુસ્સો નથી જોયો. જો હું મારી ભરપૂર કોશિશ કરીને તને મારા પર પગભર ઊભો કરી શકું છું તો તારા જેવા નાલાયક દીકરાને જમીન પર પછાડીને તને સબક પણ શીખવાડી શકું છું. તે જ સમયે શારદાબેને પોલીસને ફોન લગાવ્યો અને થોડી જ વારમાં તે વૃદ્ધ અંકલ જેમણે શારદાબેન અને સુલેખાની મદદ કરી હતી તે પણ ત્યાં પહોંચી ગયા. તેમની સાથે સોસાયટીના બીજા લોકો પણ આવી ગયા. ત્યારે તે વૃદ્ધ અંકલ બોલ્યા કે આવા સંતાનોથી તો સંતાનો ન હોવા એ જ સારું છે. કમસે કમ મા બાપને પણ આ દિવસોનો ન જોવા પડે. થોડી જ વારમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ અને શારદાબેનની ફરિયાદ પર હિરેનને પોલીસ કસ્ટડીમાં લઈ લીધો. હવે તો હિરેન અને તેની પત્ની રીતુની આંખો બહાર આવી ગઈ. તે બંને શારદાબેનના પગમાં પડીને માફી માંગવા લાગ્યા. જેલની સજાથી બચવા માટે હિરેન પાસે ફક્ત એક જ રસ્તો હતો. તે પોતાની માના બધા જ પૈસા પાછા આપી દે, પરંતુ પોતાની માને પાછા આપવા માટે તેમની પાસે હવે પૈસા ન હતા. એટલા માટે તેને પોતાનો નવો ફ્લેટ પોતાની માના નામ પર કરાવવો પડ્યો. સુલેખા અને શારદાબેન હવે આરામથી પોતાના ગામવાળા મકાનમાં રહેવા લાગ્યા અને નવા ફ્લેટને ભાડે આપીને તેમાંથી જે પૈસા આવતા હતા તેમાંથી પોતાના ઉછીના લીધેલા પૈસાના હપ્તા ચૂકવવા લાગ્યા. હવે સુખપૂર્વક પોતાનું જીવન વિતાવવા લાગ્યા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી એક વખત કોમેન્ટ કરીને જણાવી દેજો. અને જો કહાની પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તમારા અન્ય મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરી દેજો. બની શકે તો વિડીયોને લાઈક કરી દેજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.